જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સામે સરપંચોએ મોરચો માંડ્યો છે। જૂનાગઢ સરપંચ એસોસિએશને ડીડીઓ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સરપંચ એસોસિએશનનો આક્ષેપ છે કે જિલ્લા વિકાસ અધિકારી જો હુકમી અને તાનાશાહી સાથે સરપંચની સત્તા ઉપર તરાપ મારી રહ્યા છે। સરપંચ એસોસિએશને સમસ્યાના નિવારણ માટે 1 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું અને ચીમકી ઉચ્ચારી છે કે પ્રશ્નનું સમાધાન નહીં થાય તો સરપંચો સામૂહિક રાજીનામું આપશે અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીનો ઘેરાવ કરશે। વિરોધ કરવાનું કારણ એ છે કે પંચાયતી રાજના જે પંચાયતી બંધારણની જોગવાઈથી વિરુદ્ધમાં જઈ અને એનકેન પ્રકારે પંચાયતી રાજના પદાધિકારી અને કર્મચારીને દબાવવા માટેના અને પોતે એક પારદર્શક કરે છે, નો કરપ્ટેડ છે એવી છબી ઉભી કરવા માટે જે તલાટી મંત્રી હોય, સરપંચ હોય કે પંચાયતી રાજના પદાધિકારી હોય એને એનકેન પ્રકારે ડિસ્ટર્બ કરવા, એનકેન પ્રકારે અપમાનિત કરવા, એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને એનો પુરાવો છે કે છેલ્લા 1 વર્ષની અંદર ડીપીસીની મિટિંગ નથી બોલાવી। 15માં નાણાં પંચના 70% ગ્રામ પંચાયત હવાલે આજની તારીખે પેન્ડિંગ પડ્યા છે। નાણાં પંચ હોય, આયોજન હોય એવા એક કામની 5 લાખ સુધીની મર્યાદા સરકારે સરપંચોને આપી છે અને એનો પણ જિલ્લા લેવલે ટેન્ડર કરવામાં આવ્યું।